દેવે કહ્યું તમે કહેતા મને જોવાનું એ બાળકને લઈને પછાડ્યું જેલમાં પહેલું ધાબું કર્યું અને હરિ અવતાર લેવા માટે પહેલો પોતળ આમ કરતા કરતા 6 બાળક કંસે મારી નાખ્યા 7મા બાળક તરીકે शेष नारायण ने भगवान ने कहू चलो अब आपकी बारी है जाओ मारे नहीं जाऊं केम के तमे मने नानो बनावो छो ने એટલે મને ન ગમતું હોય એવું કામ પણ મારે કરવું પડે સીતાજીને મૂકવા જવા એ લક્ષ્મણને ગમ્યું નહોતું પણ રામે આજ્ઞા કરી એટલે જવું પણ પડે એટલે કે હું નાનો બની તો નહીં જ જાઉં ठीक है आप शेष में से विशेष होके जाओ शेष नारायण देवकी माना गर्भ में बने 7मुं बालक आ बाजू भगवाने योग माया ने बुलावा देवी देवी व्रजम भद्रे गोप गोपीरलम व्रजम रोहिणी वसुदेवस्य भार्यास्ते नंद गोकुले ओहो ગર્ભમાં જે મારો અંશ છે એને ઉપાડી અને રોહિણી માના ઉદરમાં પધરાવી અને તમે પાછા નહીં આવતા તમે અહીંથી સીધા ગોકુળમાંથી વિંધ્યાચલમાં જજો ત્યાંથી હે દેવી યશોદાના ઘરે તમે દીકરી બનીને અવતાર લે નંદ ગોપ ગ્રહે જાતા યશોદા ગર્ભ સંભવા ચંડીપાઠ जाओ योग माया देवकी ना उदर मांथी बालक ने उपाડી અને રોહિણી માના ઉદરમાં પધરાવી ગર્ભ પડી ગયો લોકોને એમ થયું બહુ ખોટું આ બાજુ શ્રાવણ સુદ 7મના દિવસે રોહિણી માને ત્યાં ગોકુળમાં श्री दाऊ दादा नो जन्म बोलिए दाऊ जी महाराज की रोहिणी माने દીકરો થયો એટલે ગોકુળમાં બધી ગોપીઓ ગોકુળમાં એક પૂર્ણમાસી રહે એનું નામ પૂર્ણમાસી એની આગળ આવીને બધી ગોપીઓએ કહ્યું માં આ રોહિણી માને તો દીકરો થયો હવે આપણી યશોદાબેન ની બોધ ભરાય એવું કઈ કરે કઈક ઉપાય બતાવો કે યશોદાબેન ને પણ લાલો આવે કે આવે જો આખું ગોકુળ એકાદશી નું વ્રત કરે અને એકાદશી નું વ્રત જો યમુનાજીને અર્પણ કરો તો યશોદાને ત્યાં લાલો આવે કહેવાય કે આખા ગોકુળે એકાદશીના વ્રત કર્યા છે કદમની ડાળ અને ગિરાજ સુદ્ધા એકાદશીના વ્રત કર્યા આઠમ ધીરે 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 વરસાદ વરસી રહ્યો હવે ભગવાનને આવવાની તૈયારી તાર મહારાજ શીતળ મંદ અને સુગંધિત પવન વહેવા લાગે શ્રાવણ મહિનો આવ્યો સુંદર ઝરમર 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 વરસાદ વરસી રહ્યો શ્રાવણ વદયા ઠમકી નયન સુહામણી સુહામણી
बरसे मेहुलिया सतारुषा गुणा गाए रंग उड़ाते आए मेरे घर आए चुम्बाए ભગવાને માયા કરી બધા ઊંઘી ગયા ચોકીદારો કંસે એના માણસોને કહ્યું હતું જોજો ધ્યાન રાખજો હવે મારો કાળ આવવાનો દેવતાઓ બધા જેલમાં પધાર્યા બધા દેવતાઓ આવી ભગવાનની સ્તુતિ કરે सत्यव्रतम सत्यपरम त्रिसत्यम सत्यस्य योनि निहितम च सत्ये सत्यस्य सत्यामृत सत्यनेत्र सत्यात्मकं त्वं शरणं प्रपन्ना जगत में जो निवास आपे એને દેવકી માં પોતાની અંદર વાસ આપે સા દેવકી સર્વ જગત નિવાસ 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 ભૂતા વિતરમ નરે જે હો હો ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા દેવો બધા જેલમાં આવ્યા ભગવાનની સ્તુતિ તમે સત્ય છો સત્ય વ્રત છો ત્રિસત્ય છો ભગવાનને વિચાર થયો કે દેવો જાય ને પછી હું દેવકી આગળ દેવતાઓ સ્તુતિ કરી વિદાય થયા ભગવાન દેવકી અને વસુદેવની સામે ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા હું તમારે ત્યાં દીકરો બની લાવ્યો એ દેવી પૂર્વ કાળની અંદર આ વસુદેવ એ દ્રોણ નામના વસુ હતા અને એની પત્ની ધરા નામની દેવી માગો તમે મને દીકરો તરીકે માગ્યો હતો હું દીકરો બની આવ્યો દેવકી વસુદેવે કહ્યું મહારાજ બાળક બનો અને ભગવાન સુંદર નાનું એવું બાળક બની ગયા બસ એમ નહીં કે રડો ભગવાને કહ્યું રડીશ તો કંસને ખબર પડી જશે દેવકીની આંખમાં આંસુ આવ્યા મને એક ક્ષણનું પણ સુખ નહીં મળે ભગવાને માયા કરી બધા ઊંધે છે અને એક ક્ષણ માટે ભગવાન રડ્યા દેવકી માને બાળું સુખ આપ્યું છે તમે જરાય ચિંતા ન કરો વસુદેવને કહ્યું કે મને ગોકુળમાં મૂકી જાઓ પણ મારા હાથમાં બેડીઓ છે ભગવાને દ્રષ્ટિ કરી બેડીઓ તૂટી વસુદેવ ટોપલામાં મૂકી અને ગોકુળના માર્ગે રસ્તામાં યમુનામાં બે કોટડા ઉછાળા મારે છે ભગવાન આવ્યા જેમ રામને સમુદ્રે રસ્તો આપ્યો એમ યમુના માએ કૃષ્ણને જવા માટે વસુદેવને રસ્તો આપ્યો લાલાને લઈ અને વસુદેવ યમુનામાં નીકળ્યા છે ભગવાને વિચાર કર્યો મને માથે લઈને તો નીકળ્યા છે પણ ક્યાં સુધી મને સાચવશે પરીક્ષા કરે છે યમુના મહારાણી આમાં મૂછળવા લાગી છે છેક નાક સુધી આવી ગઈ માં ભગવાને કહ્યું કે હવે હું વસુદેવને નહીં બચાવું તો માં ખેંચી લેશે
ને ભગવાને રમતા રમતા પોતાનો ચરણ ટોપલામાંથી આપ્યો કે લ્યો અત્યારે પગથી ચલાવો, હસ્તમેળાપ આગળ જઈને કરશું. બોલીએ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. જમુના મહારાણીને સુખ આપ્યું અને ભગવાન શ્રી ગોકુળમાં પધાર્યા છે. નંદ બાબાએ દરવાજા ખોલ્યા, પધારો વસુદેવ પધારો. બાપ જરાય ચિંતા ન કરશો, મોટો થશે એટલે હું પાછો આપી દઉં. યશોદાની ગોદમાં એક દીકરી સૂતી છે, એને લઈ લીધી, કનૈયાને મૂક્યો, પણ વસુદેવની આંખમાં આંસુ મૂકીને પાછા આવ્યા. એમ કહેવાય કે ભગવાન આવે તો બંધન તૂટે અને માયા આવે એટલે બંધન વળી પાછા મથુરામાં દીકરીના લડવાનો અવાજ આવ્યો. કંસને ખબર પડી, તલવાર લઈ અને કંસ દોડ્યો, ક્યાં છે મારો કાલ, ક્યાં છે મારો કાલ, લાવે ને એ દીકરીને પકડી અને જ્યાં મારવા ગયો ત્યાં દીકરી ઉડી ગઈ, અષ્ટભુજા ધારણ કરી અને કહ્યું, મોર તારો વેરી તો બીજે ક્યાંક જન્મી છે. અને આ બાજુ સવારના બરાબર 4:30 નું બ્રહ્મ મુહૂર્ત, નંદ બાબાની બેન સુનંદા ગોકુળમાં આવી છે. આવીને જોયું તો યશોદાની ગોદમાં લાલાને જોયો, દોડતી આવી, ભૈયા ભૈયા બધાય હો. અરે સુનંદા, ઓહો શું चिल्ला रही हो? ओहो, अरे भैया तुमको कुछ मालूम हो के नहीं? अरे पर हुआ क्या सो तो बतावे. अरे भैया ये तुमको घर लालो भयो है, नंद घेरा नंद भये कन्हैया लाल के,
માટલી પડે હો માટલી માટલીઓ પડે આલા રે આલા જરા મટકી સંભાળ દીપાલા
અને આજુબાજુના સર્વે ભાઈઓ બહેનોને એ કૃષ્ણ જન્મની વધાઈ હો, વધાઈ હો, વધાઈ હો. બધા આમને જ ઉભા રહેજો. આજ સમૂહ આરતી કરશું આપણે, બધા આમને ઉભા રહ્યો. ચાલો દાદા આરતી કરતા. એ હવે તમે ખમી કરી જાઓ પડી.
आनंद पूजन भावे कुमारू बड़े नमा बोले तुम्हारा पिता तुम्हें माँ तुम्हें बंधु સાહેબ અહીંયા પધાર્યા છે. એક દિવસ મેં કથામાં પણ સાહેબનું નામ લીધું હતું. એવા અમારા તો આચાર્ય શ્રી હતા એટલે વંદનીય છે એવા મારે પૂજ્ય દિનકરભાઈ વ્યાસ અને આપ સૌ શ્રીનાથજીનગર અને આવેલા બધા જ મહેમાનો ભગવાન આપ સૌને ખૂબ ખૂબ ધન સમૃદ્ધિ આપે એવા આશીર્વાદ સૌને. જય શ્રી કૃષ્ણ. થોડી પાછા બધા જ મંડપમાં પંડાલમાં આપ પધારવા માટે કૃપા કરજો. જય માતા. અને એક ગાંધરી મળેલી છે આ ગરબાનો જે આયોજન છે એમાં માતાઓ બહેનો એ રાસ લઈ શકશે એટલા માટે ખાસ નમ્ર વિનંતી છે માતાઓ બહેનોને પધારવા માટે. અને બીજું એક જાણ
शव माधव गोविंद बोल, केशव माधव गोविंद बोल, हरि बोल हरि बोल हरि हरि बोल, हरि बोल हरि बोल हरि हरि बोल, मुकुंद माधव गोविंद बोल, मुकुंद माधव
नमस्ते श्री गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीब्राह्मणेभ्यः चरणकमलेभ्यो नमः। श्रीमातृपितृ चरणकमलेभ्यो नमः। श्री सर्वेभ्यो देवेभ्यो कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले नासाग्रे वरमोक्तिकं करतले वेणुकरे कंकणम् सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपास्त्री परिवेष्टितो विजयते गोपालचूड़ा हस्ते स्वस्तर्णिकराभ्रविदल कल्पप्रसूनाकृतं वस्तु प्रस्तुतवेणुनादलहरि निर्वाण निर्व्याकुलम् स्त्रस्त्रस्त्रस्तनिबद्धनी विविलस गोपी सहस्राव्रतम् हस्तन्यस्तनकापवर्गमुखी
दारं किशोरा हरे राम हरे राम वटस्य पत्रस्य पूजे शयानम् बालं मुकुन्दम् मनसा स्मरामि श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण विभस्वा मृत में तदेव गोविंद राम धर्मा श्री द्वारिका धीश की जय। श्री रामचंद्र भगवान की जय। काशी विश्वनाथ महादेव की श्री भागवत भगवान की जय। श्री गोलीबार हनुमान की जय। सद्गुरु देव की जय।
नमः पार्वती पतये तुम ढूंढो मुझे गोपाल में खोई गैया तेरी। तुम ढूंढो मुझे गोपाल में खोई गैया तेरी। मुझे गोपाल में कोई तुम ढूंढो मुझे गोपाल में कोई गैया तेरी। तुम ढूंढो मुझे गोपाल कोई दिखे अब सांझ गई घनश्याम में व्याकुल गई सुधलो गोपाल में हुई गैया तुम ढूंढो मुझे गोपाल
रास रचैया अब मुँह निहारूं बाट में हुई गैया पूरी सुधरो गोपाल में हुई गैया पूरी बंसी के हर नाद पे तेरो मधुर ताल से तुझे पुकार राधा कृष्ण गोविंद मुरली मनोहर नाम तिहारो मुझे उबारो हे गोपाल में हुई गैया पूरी सुधरो Rama